નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલીની પોક્સો કોર્ટનો ચુકાદો હાલ સામે આવ્યો છે, જેમાં સાવલીના જે 2021ની સાલમાં નોંધાયેલ ગુનાના આરોપીઓને સજા ફટકારવામાં આવી છે, જેમાં 20 વર્ષની સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે 2021ની સાલમાં આરોપીઓએ સગીરાને પટાવી ફોસલાવી પાવાગઢ પાસે જે દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે તેની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત દલીલને ગ્રાહ્ય રાખી તકસીરવાર ઠેરવી સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબે સાવલી તાલુકાના મુવાલ નગરીના આરોપી મહેશભાઈ બાબુભાઈ નાયકને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદની અને ₹50,000નો દંડ અને અન્ય ગુનાના કલમ 363, 366માં પણ 3 વર્ષ અને 5 વર્ષની સજા તેમજ ₹3,000 અને ₹5,000નો દંડ ફટકાર્યો છે. જ્યારે ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ વિક્ટિમ કમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરાઈ છે. આજ રોજ નામદાર પોક્સો કોર્ટ સાવલીના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 503/2021 ઇપિકો કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમો 3, 4, 5, 6 મુજબના ગુના કામે આરોપી મહેશભાઈ બાબુભાઈ નાયક રહેવાસી મુવાલ નગરીનાઓને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000ના દંડ ફટકારેલ છે. તેમજ ઇપિકો કલમ 363 કામે 3 વર્ષની સજા અને ₹3,000 દંડ, તેમજ ઇપિકો કલમ 366 કામે 5 વર્ષની સજા અને ₹5,000નો દંડનો હુકમ કરેલ છે. તેમજ ભોગ બનનારને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે. આ બનાવમાં આરોપી ભોગ બનનારને પટાવી ફોસલાવીને ભોગંબા તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ તેની સાથે વારંવાર શારીરિક દુષ્કર્મ કર્યાનો બનાવ બનેલો અને તે કામે નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળીને આજરોજ સખત કેદનો હુકમ કરેલ છે.